દિવસ અષાઢ સુદ પૂનમનો આ દિવસ ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો, તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અને આત્માની ઉત્પત્તિના પથ પર આગળ વધવાનો અનોખો અવસર છે. આ દિવસ માત્ર એક તહેવાર નથી, પરંતુ ગુરુ શિષ્ય પરંપરાના ગહન રહસ્યોને સમજાવતો એક આધ્યાત્મિક અનુભવ છે. આધ્યાત્મિક માર્ગ પર ગુરુ વિના આગળ વધવું લગભગ અશક્ય છે. ગુરુ માત્ર પુસ્તકીય જ્ઞાન નથી આપતા, પરંતુ જીવનના ઊંડા રહસ્યો સમજાવે છે. તેના આત્મજ્ઞાનનો માર્ગ ખોલે છે, શંકાઓનું નિરાકરણ કરે છે અને આપણને મોક્ષના માર્ગે દોરે છે. એક સાચા ગુરુ એવા દીવા સમાન છે જે પોતાની જ્યોતિથી શિષ્યના જીવનમાં પ્રકાશ ફેલાવે છે. સર્વે ગુરુ-શિષ્ય સંબંધનું રહસ્ય. ગુરુ-શિષ્ય સંબંધ એ જગતનો સૌથી પવિત્ર અને રહસ્યમય સંબંધ છે. આ સંબંધ લોહીના નહીં, પરંતુ આત્માના બંધનથી જોડાયેલા છે. શિષ્ય ગુરુમાં પૂર્ણ શ્રદ્ધા અને સમર્પણ રાખે છે, ત્યારે ગુરુ શિષ્યને માત્ર શાબ્દિક જ્ઞાન જ નહીં, પરંતુ જીવનના ઊંડા રહસ્યો, આધ્યાત્મિક અનુભૂતિ અને પરમ શાંતિનો માર્ગ દર્શાવે છે. ગુરુ શિષ્યના અહંકારને ઓગાળીને તેના મનમાં મેલને દૂર કરે, તેને સાચા સ્વરૂપની ઓળખ કરાવે છે. ગુરુની કૃપા વિના કોઈપણ વ્યક્તિ આધ્યાત્મિક ઉત્પત્તિ સાધી શકતો નથી. ગુરુ શિષ્યના જીવનમાં દીવાદાંડી સમાન છે, જે તેને સંસારના સાગર પાર કરવામાં મદદ કરે છે. તો મિત્રો, ગુરુ પૂર્ણિમા ફક્ત એક તહેવાર નથી, પરંતુ તે આધ્યાત્મિક ચેતનાને જાગૃત કરતો અને ગુરુના અનમોલ યોગદાનને યાદ કરતો એક પાવન દિવસ છે. તો ચાલો આપણે સૌ આ દિવસને આપણા ગુરુજનોને વંદન કરી અને તેમના જ્ઞાન તથા આશીર્વાદથી આપણા જીવનને સાર્થક કરીએ.